ઈશારો કર્યો હાથથી એટલે બહાર નીકળી ગયા છોકરા. અને પછી અંદર ખાલી એક અર્પિત અને સ્વામી બે હતા. પછી 4:30 જેવું થયું ને એટલે એને કીધું મને બેઠો કરી ગયા કે સ્વામી કે હું અનિલને બોલાવું, હું એકલા બેઠો નહીં કરું કે અત્યારે કોઈને બોલાવવા નથી તો સ્વામી હું એકલો બેઠો નહીં કરી શકું કે તું કઈ થઈ જઈશ કે સ્વામી પડી જાવ તો એક ને બે થઈ ગયા બોલો આ જીત પકડે કે બીજાને બોલાવું આ કે ના તું એક જ બીજા કોઈને બોલાવવા નથી કે એ ધીમે ધીમે બોલતા જાય સમજે કોઈને બોલાવવા નથી એટલે એ કે તું કે હું કહું છું ને કઈ બેઠો હું થઈ જઈશ કે બેઠો થઈ ગયા અને બાજુમાં ખુરશી હતી ત્યાં ખુરશી બેઠા બરાબર. પછી કે તું ગોપીનાથજી મહારાજની આરતી કરી કે એટલે રોજ આરતી કરતા અગરબત્તીથી કરતા એટલે એને અગરબત્તીથી આરતી કરી કોને અર્પિતે. પછી છેલ્લી પંક્તિ આવી આ અવસર એટલે હાથ લાંબો કરી અને કે લાય હું કરું એટલે એને પછી આરતી કરી છેલ્લી પંક્તિની એ આરતી થઈ ગઈ એટલે પછી કે જો મેં તને આપ્યા જનો એને કંઠી એ લાઈ ગયા નવી જનો કંઠી લાઈ ગઈ પહેરવાના એટલે એ કંઠી પહેરી જૂની કાઢી અને તારા ખિસ્સામાં નાખી દે એમ બોલ્યા બરાબર. પછી કે ઓલો કંકુ ડબ્બી લાઈ ગયા એ બધું એને અગાઉથી રાખી મૂક્યું હતું. એટલે જૂની કંઠી છે એ એમને અર્પિત ને આપીને એને નવી કંઠી પહેરી. હા કંઠી જને બેન ને એ ઓલા છોકરા કે કંઠી મારા ગળામાં પહેરાવી દીધું કે એટલે છોકરા પહેરી દીધી અને જને પોતે હાથે પહેરી લીધી. અને ચાંદલો કે તું મને ચાંદલો કરી દે એટલે એને ચાંદલો કર્યો એ કે લે હવે હું તને ચાંદલો કરું કે બધું આ વિધિ પૂરો થઈ ગયો એટલે હવે જય સ્વામિનારાયણ કે અરે કે જય સ્વામિનારાયણ સ્વામી હું દંડવત કરું કે એ કે સમય પૂરો થઈ ગયો હવે સમય નથી કે બસ આટલું જ બોલ્યા બરાબર. સમય નથી કે પૂરો થઈ ગયો અને તરત માથું નમી ગયો અને ધામમાં જતા રહ્યા. ખુરશી પર બેઠા હતા ને ધામમાં વહી ગયા કે હા ખુરશી બેઠા હતા. અચ્છા ખુરશી પર બેઠા હતા ધામમાં ગયા. સેકન્ડ ની ગણતરી ન રહી. હરીશ્વર સ્વામી ને અમારે નજીક થી હતું બરાબર. અવારનવાર જાતો અહીંયા મળતો અને આ અર્પિત છે એટલે સ્વામી નજીક હોય એટલે અર્પિત ને સ્વામી હેતવાર વધારે છે. એ અર્પિત સમર્પણ સેવક છે લેંગો જબ્બો પહેરે છે. હા હવે બરાબર. એને મેરેજ નથી કરેલા? ના મેરેજ નથી કરેલા. સમર્પણ સેવક કેમ કુંડળમાં સમર્પણ સેવક હોય છે ને એની જેમ સમર્પણ સેવક. અને શું વાત ચાલતી હતી એટલે તરત જ સામે ખુરશી બેઠા હતા અને તરત જ ધામમાં જતા રહ્યા. સેકન્ડ ની ગણતરી નહીં બરાબર. હવે જ્યાં તમે અર્પિત નું પૂછ્યું ને એ અર્પિત 2012 સાલમાં સ્વામીની સેવામાં જોડાવાનો એટલે કે તું સેવામાં જોડાનો પણ મારે તો ધામમાં જ આવવું છે એટલે છોકરો આમ નિમાણો થઈ ગયો અને કે સ્વામી મને તો કે સેવા મળી નથી તમે સેવામાં રહ્યો છો કે પણ એમ જો સાંભળ કે હું અરજી કર્યા કરું છું કે હજી મારી અરજી પાસ થઈ નથી કે. 12માં મૌન હતું કે ના મૌન નતું. 2012 મૌન કઈ સાલમાં લીધું? મૌન તો અમુક થોડાક સમય પૂરતું રાખ્યું હતું પછી બોલતા ખરા બધા ધીમે ધીમે બધા ને આમ જરૂર પૂરતું બોલતા. પછી અરજી કે મારી પાસ થતી નથી હજી કે અને હવે કે આપણે અહીં રહીને શું કરવું છે કે આપણે કથા વાર્તા કરવી કરી લીધી છે હવે કઈ કરવા અહીં કે માલ નથી કે હવે તો ભાઈ ભગવાન ધામમાં જવાય એને યાદ છે કે આ બધી વાતો કરે. પછી શ્રી સ્વામી ધામમાં ગયા નિમનગર થી એટલે ત્યારે એના રૂમમાં આની હાજરીમાં બહુ રેડા કે મહારાજ હું કેદુનો પ્રાર્થના કરું છું તમે મને લઈ જતા બીજાને ઘણા લઈ જાવ છો કે. પછી આ પુરાણી સ્વામી ગયા ભક્તિ પ્રકાશ સ્વામી તેને એક વાર પેલા ત્યારે રેડા રૂમમાં પછી એને કીધું હતું આપડા 2 વર્ષે જે વાત હોય એ વાત તારે કોઈને કરવાની નહીં બરાબર. કોક પૂછે તો તારે કહેવાનું અમેથી તારે નહીં કહેવાનું ક્યારે કોઈને. અર્પિત ને એવું કીધું? હા એ પેલા કીધેલું. પછી આમ રેડા કરે છે અને મારા નવા પ્રાર્થના કર્યા કરે સમજા. હા હાવ સ્વસ્થ હતા બરાબર અને અત્યાર સુધી સ્વસ્થ હતા. કાલે એમ બોલા છોકરા બોલાવે આવો કીર્તન બોલ્યા બંધુ બોલ્યા ધૂન બોલ્યા અને પછી આમ ઉભા કર્યા હાવ સ્વસ્થ હતા. હાવ શુદ્ધ મુદ્ધ થઈ ગયા હોય પીડા હોય ને પછી વહી ગયો એવું કશું નથી. આરતી કરી બધું કર્યું. હા એટલે તમે તમારા બહાર મૂકવો તો મૂકજો બરાબર.